ગાંધીનગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહીઓ મહત્વના સમાચાર આપણે જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓને પગલે રેડ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે। મહત્વનું છે કે રેડ એલર્ટની સ્થિતિ નિર્માણ પામતા જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા નાગરિકોને પૂરતી સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈનાત કરી દેવાઈ છે તથા બંધ થતા રસ્તાઓને તાત્કાલિક ખુલ્લા કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કલેક્ટરશ્રીએ અફવાઓથી દૂર રહી ગભરાયેલ વગર કહી શકાય કે તંત્રને સહયોગ આપવા વિનંતી કરી છે અને કોઈપણ કટોકટીના સમયે જિલ્લા કે સ્થાનિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે। તો કોઈ પણ નાગરિકને બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું નહીં। સાથે સાથે તંત્ર આ સમગ્ર પરિસ્થિતિને સામે જવા માટે તૈયારીઓ કરી છે। આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો આપણે ડેપ્યુટ કરેલી છે। સાથે સાથે કોઈ પણ રોડ રસ્તા બંધ થઈ જાય તો તરત ખોલવાનું તંત્રનું પ્રયત્ન રહેશે। નાગરિકોને પણ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન સર્જાય તો તરત જિલ્લા અથવા લોકલ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે।